આપણે સૌએ વડીલોના પગે લાગતા લોકોને જોયા છે અથવા તો આપણે પોતે પણ લાગ્યા છીએ, ખરું ને? આ એક એવી પરંપરા છે જે આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી વણાયેલી છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ ફક્ત આદર બતાવવાની એક રીત છે કે પછી એની પાછળ ખરેખર કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. ચાલો સાથે મળીને સત્ય શોધીએ. તો આપણી આજની ચર્ચામાં આપણે પહેલાં તો આ પ્રથાને સમજીશું, પછી એની સાથે જોડાયેલી ઊર્જા ટ્રાન્સફરની જે લોકપ્રિય માન્યતા છે એને ચકાસીશું, અને પછી વિજ્ઞાન શું કહે છે અને સ્પર્શનું મનોવિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એના પર વાત કરીને એક નક્કર નિષ્કર્ષ પર પહોંચીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ મૂળ વાતથી. ચરણ સ્પર્શ એટલે શું? પહેલી નજરે તો એ ખાલી કોઈના પગને હાથ અડાડવાની ક્રિયા લાગે, પણ હકીકતમાં આ એનાથી ઘણું વધારે છે. એ આદર, નમ્રતા અને સન્માનની એક ખૂબ જ શક્તિશાળી અભિવ્યક્તિ છે. સદીઓથી આપણી સંસ્કૃતિમાં આ પ્રથા ચાલી આવે છે. એવું મનાય છે કે જ્યારે આપણે કોઈ વડીલના ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે માત્ર એમનો આદર જ નથી કરતા, પણ એમના અનુભવ અને જ્ઞાનમાંથી મળતી સકારાત્મક ઊર્જા અને આશીર્વાદ પણ મેળવીએ છીએ. અને હવે વાત કરીએ એ માન્યતાની, જે આ આખી પ્રથાને થોડી રહસ્યમય બનાવે છે. ઘણા લોકો એવું દ્રઢપણે માને છે કે ચરણસ્પર્શ કરતી વખતે ખરેખર એક શરીરમાંથી બીજા શરીરમાં કોઈક પ્રકારની ઊર્જા વહે છે. પણ શું આ વાત સાચી હોઈ શકે? આ જ તો મોટો સવાલ છે. શું ખરેખર કોઈ બાયોઇલેક્ટ્રિક કે કોસ્મિક ઊર્જાનું આદાનપ્રદાન શક્ય છે ફક્ત કોઈના પગને સ્પર્શ કરવાથી? ચાલો આ થિયરીને જરા ઊંડાણપૂર્વક તપાસીએ. આ જે માન્યતા છે ને, એને ઊર્જા સર્કિટ ટ્રાન્સફર સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત એવું કહે છે કે પગે લાગનાર વ્યક્તિના હાથ અને વડીલના પગ ભેગા મળીને એક ઇલેક્ટ્રિક સર્કિટ જેવું બનાવે છે, અને એનાથી વડીલની પોઝિટિવ એનર્જી યુવાન વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે. સારું, તો આ થઈ માન્યતાની વાત. હવે ચાલો આ એનર્જી અને સર્કિટની વાતને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને જોઈએ કે વિજ્ઞાન આ વિશે શું કહે છે. કારણ કે વિજ્ઞાન કોઈ કાલ્પનિક ઊર્જાની નહીં, પણ આ ક્રિયાથી શરીર અને મગજ પર થતી વાસ્તવિક અસરોની વાત કરે છે. અહીં જ આખો ખેલ બદલાઈ જાય છે. જુઓ, જ્યાં માન્યતા બાયોઇલેક્ટ્રિક સર્કિટ અને ઊર્જાની વાત કરે છે, ત્યાં વિજ્ઞાન ન્યુરોબાયોલોજિકલ અને મનોવૈજ્ઞાનિક ફાયદાઓ તરફ ઇશારો કરે છે. અને આ બંને તદ્દન અલગ વસ્તુઓ છે. તો વૈજ્ઞાનિક રીતે ખરેખર શું થાય છે? પ્રક્રિયા બહુ જ રસપ્રદ છે. જેવી રીતે આપણે ચરણ સ્પર્શ કરવા માટે આગળ ઝૂકીએ છીએ, એનાથી આપણા શરીરમાં એક ખાસ ચેતાતંતુ, જેને વેગલ નર્વ કહેવાય છે, એ ઉત્તેજિત થાય છે. આ નર્વ આપણા શરીરની શાંત થવાની સિસ્ટમ એટલે કે પેરાસિમ્પેથેટિક સિસ્ટમને એક્ટિવેટ કરે છે, અને એનાથી તરત જ હૃદયના ધબકારા થોડા ધીમા પડે છે અને એકદમ શાંતિનો અનુભવ થાય છે. મતલબ કે આના નક્કર, માપી શકાય એવા શારીરિક ફાયદા છે. આ સિસ્ટમ એક્ટિવ થવાથી હૃદયના ધબકારા જ નથી ઘટતા, પણ આપણો તણાવ ઓછો થાય છે, મનને શાંતિ મળે છે અને શરીરનું આંતરિક બેલેન્સ પણ સુધરે છે. આ કોઈ કાલ્પનિક ઊર્જા નથી, પણ એક સાબિત થયેલી બાયોલોજિકલ પ્રતિક્રિયા છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આગળ ઝૂકવાની ક્રિયા સિવાય આ પ્રથામાં બીજી પણ એક મહત્વની બાબત છે, અને એ છે સ્પર્શ. માનવ સ્પર્શમાં એક અદ્ભુત જૈવિક શક્તિ છુપાયેલી છે, જેને વિજ્ઞાન હવે ધીમે ધીમે સમજી રહ્યું છે. આપણી ત્વચામાં અમુક ખાસ પ્રકારના સેન્સર્સ હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં સી ટેક્ટાઇલ ફાઇબર્સ કહેવાય છે. જેવો હાથ અને પગનો સંપર્ક થાય છે, આ ફાઇબર્સ એક્ટિવ થઈ જાય છે. એમનું કામ છે મગજને સંકેત મોકલવાનો કે આ એક ભાવનાત્મક સ્પર્શ છે, જેનાથી શરીરમાં ચોક્કસ હોર્મોન્સ રિલીઝ થાય છે. અને એનાથી શું થાય છે? બે જબરદસ્ત વસ્તુઓ થાય છે. એક ઓક્સિટોસિન નામનો હોર્મોન વધે છે, જેને લવ હોર્મોન પણ કહેવાય છે. એ વિશ્વાસ અને ભાવનાત્મક જોડાણ વધારે છે. અને બીજું કોર્ટિસોલ એટલે કે આપણો સ્ટ્રેસ હોર્મોન ઘટે છે, તો પ્રેમ વધે છે અને તણાવ ઘટે છે. આ બધી શારીરિક અસરોની સાથે મનોવૈજ્ઞાનિક અને સામાજિક ફાયદા પણ એટલા જ મહત્વના છે. આ નાનકડી ક્રિયા આદર અને નમ્રતાની ભાવનાને જીવંત રાખે છે, બંને વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ વધારે છે અને સામાજિક સંબંધોને વધારે મજબૂત અને સકારાત્મક બનાવે છે. તો અત્યાર સુધી આપણે જે પણ પુરાવા અને તથ્યો જોયા, એના આધારે હવે આપણે એક આખરી સંદેશ પર આવી શકીએ છીએ. હવે સમય છે માન્યતા પરથી ધ્યાન હટાવીને વૈજ્ઞાનિક સત્યને સ્વીકારવાનો.
તો સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પેલો જે ઊર્જા સર્કિટ ટ્રાન્સફરનો સિદ્ધાંત છે એને સમર્થન આપતો એક પણ વૈજ્ઞાનિક પુરાવો આજ સુધી મળ્યો નથી. આપણા શરીરમાં બાયોઇલેક્ટ્રિસિટી હોય છે, પણ એને આ રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર કરી શકાતી નથી. અને અહીં એક બીજી બહુ જ રસપ્રદ વાત છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો પગને સ્પર્શ કરવો કે પછી ઘૂંટણને, એનાથી શારીરિક રીતે કોઈ ફરક નથી પડતો. બંનેમાં ત્વચાનો સંપર્ક તો થાય જ છે અને એ જ હોર્મોન્સ રિલીઝ થાય છે. જે પણ તફાવત છે એ સંપૂર્ણપણે સાંકેતિક અને સાંસ્કૃતિક છે. ચરણ સ્પર્શમાં નમ્રતા અને આદરનું પ્રતીક વધુ ઊંડું છે. તો આખી વાતનો સાર એ છે કે ચરણ સ્પર્શની પ્રથા ખરેખર ફાયદાકારક છે, પણ એનો ફાયદો કોઈ રહસ્યમય ઊર્જાના કારણે નથી, પણ આપણા શરીરના નક્કર વિજ્ઞાન એટલે કે ન્યુરોબાયોલોજી અને મનોવિજ્ઞાનને કારણે છે. આદર અને નમ્રતાની ભાવના પોતે જ મન માટે એક શક્તિશાળી ઉપચાર છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: જો ચરણ સ્પર્શ જેવી સામાન્ય લાગતી પ્રથા પાછળ આટલું ગહન વિજ્ઞાન હોઈ શકે, તો વિચારો આપણી સંસ્કૃતિની બીજી એવી કઈ પરંપરાઓ અને રીતિરિવાજો હશે જેની પાછળ આવા જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણો છુપાયેલા હોય? આ વિશે ચોક્કસ વિચારજો.